ભરૂચના ઝઘડિયામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ, 3 વર્ષની બાળકી સિવિલ હોસ્પિટલમાં દાખલ, આરોગ્ય વિભાગ એલર્ટ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ઝઘડિયા તાલુકાની આશરે 3 વર્ષની બાળકીમાં તાવ, ઝાડા, ઉલટી અને ખેંચ આવવા જેવા ગંભીર લક્ષણો દેખાતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં બાળકીને સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરી નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબોના જણાવ્યા મુજબ બાળકીને દાખલ કરતી વખતે તાવની સાથે ઝાડા, ઉલટી અને ખેંચ આવવાના લક્ષણો હતા. હાલ સારવાર બાદ બાળકીને યોગ્ય દવાઓ અને સતત મોનિટરિંગ હેઠળ રાખવામાં આવી છે. બાળકીને જરૂરી તમામ સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. હાલ બાળકીને કોઈ ગંભીર જોખમ ન હોવાનું પણ તબીબોએ સ્પષ્ટ કર્યું છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકીના લોહી સહિતના જરૂરી સેમ્પલ લઈ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જ આ કેસ ચાંદીપુરા વાયરસનો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે. આરોગ્ય વિભાગે હાલ આ કેસને શંકાસ્પદ તરીકે જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ, તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ સર્વેલન્સ ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. આરોગ્ય વિભાગની ટીમે બાળકીના ગામની મુલાકાત લઈને ઘર ઘર સર્વેની કામગીરી હાથ ધરી છે. ગામમાં અન્ય કોઈ બાળકમાં સમાન પ્રકારના લક્ષણો જોવા મળે છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે મચ્છર અને જીવાત નિયંત્રણની કામગીરી, દવાનો છંટકાવ, સફાઈ અભિયાન તેમજ લોકોને આરોગ્ય અંગે જાગૃત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોને બાળકોમાં તાવ, ખેંચ, ઉલટી કે અન્ય સામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી, માત્ર સાવચેતી રાખવી અને બાળકોના આરોગ્ય પર સતત નજર રાખવી જરૂરી છે. બાળકીને હાલ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે અને તેની તબિયત સ્થિર હોવાથી પરિવારજનો સહિત આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. હવે તમામની નજર લેબોરેટરીના રિપોર્ટ પર છે, જે બાદ જ આ કેસ અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી. જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી. તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી. જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી. બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી. એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે. હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે. હાલમાં બાળક ઘણું સારું છે. બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે. અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે. તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે. તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે. તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો.